હેલો મિત્રો, કેમ છો? મજામાં? મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણી દુકાને પહોંચી ગયા ફાઇનલી ને બસ જો દુકાને પહોંચે ને ચોખ્ખી કરી નાખી ને હવે આજે તો બુધવાર છે એટલે રજા જેવું હોય, આમ શાંતિ હોય, રજા તો ન કહેવાય, આપણે આવે ને ખોલી નાખીએ એટલે બાકી આમ શાંતિ આરામ જેવું હોય ને. હવે દુકાને બેઠા આપણે દીવાબત્તી કરે ને તો આપણે એમાં કંઈ નવીન આવે તો અમે જોઈ લઈએ, બાકી આખો જ બેહવાનું હોય. ચાલો આગળ મુલાકાત કરતા લઈએ. હેલો મિત્રો, ફાઇનલ રાજુભાઈ આવી ગયા. જો આ પેનલ બનાવે રાજુભાઈ, કાલે નો આપણે માતેલના ભરી રહ્યા છે ભંગાર ગાજી આવા, ખબર ને કેવું ભંગાર હતું એ તો તમે જોયું જ છે. હવે આ રાજુભાઈ જો મથે ને આપણે માથે એને ચૂપરવાઈ જે કરીએ કે કામ બરાબર થાય ને, એટલે હમણાં પેનલ બની જાય તો તમને પેનલનો વ્યૂ બતાવી દઉં. પેનલમાં તો કાંઈ નથી, આ તો એને કહેવાની છે પેનલ હું, બાકી રાજુભાઈ આવા કામ કરે પણ નહીં. કરો રાજુભાઈ, જો આપણે જવાબ પણ ન દે, મોટા માનતો હોય છે. આ ધીનામાં રત જ નથી એને. આખે આખા એવું એવો આવો રાજુભાઈ કામ કરાવું. ફાઈને આપણે જો આ કેબલ એક મારી દીધો ઉપરનો ને આમાં લગ્ગુ મારીને રાખી દીધી આ બાજુ. બાકી હવે આપણે ખાઈએ જમવા રવાના. એક રાજુભાઈ સામે પાત્ર બનાવી ગયા છે. હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ માતેલના ભરી દઈએ. આ જેઠા બાપા એક પગ નથી જો પણ ગાદી હાકે કાંઈ ન ગતે એમ. કા જેઠા બાપા? અરે વિડીયો ઉતારું વિડીયો. અરે આમાં હાલી જાય તો આપણું હું તમારું કેવું હાલી ગયું ને હવે શું હલાવવું છે એવું છે એમાં સાચું. આપણે કાંઈ હલાવવું નથી, આપણે બધું જોઈ લીધું, મુંબઈ બધું એવું. અવતમાલ, ચાંદા, જથ્થા બાપાની વાત તો સાંભળો. નાગપુર એક પગ નથી ને ખતારા બતારા બધી આકે હો. અત્યારે માતેલ નો ભરી રહ્યો યા જેઠા બાપા થકી હાલે. કા સવારે ઉઠે ને ભરી દઈએ વ્યૂ જવાનું, બપોરા કરવા ઘરે આવવાનું, પાછું ભરી દઈએ વ્યૂ જવાનું. આપણે જે ઓલી પેનલ બનાવી હતી ને એ પણ આ જેઠા બાપાના જ ભરી દયાની છે. ફાઇનલી આપણી દુકાને ભાગી આવ્યા, માતેલના ભરી દઈએ છીએ. ત્યાં કંઈ વેચ ન આવો વ્યૂ લેવાનો ને અહીંયા દુકાને બે મોટરું આવી ગઈ જોઈ લ્યો. એક આ V4 તેરકોન કંપનીની અને એક આ ઓપનવેલ દત્તની, તે મેં કાપી નાખી અત્યારે ને ચોખ્ખી પણ કરી નાખી. હવે એને બાંધવાની છે આપણીને, આજે નહીં બાંધવાની તો કાલે છે. આજે હવે આપણી દુકાન હમણાં વધાવી લઈએ. બુધવાર છે, કંઈ ગરાગી જેવું લાગતું નથી. વધાવીને આપણી મામાની વાડીકોડા જઈએ ને ત્યાં કંઈક કામ હતું એટલે એ કામ કરીએ. શું હોય એ તો કંઈ નક્કી ન હોય, ત્યાં જઈએ એટલે ખબર પડે કે શું કામકાજ હોય.